ટિંકલી મોર, મને લાગે છે બધાને આપણા કાંડ વિશે ખબર પડી ગઈ છે કે આપણે ચુલબુલી ખિસકોલીને અનાથ કરી છે અને હવે એ લોકો આપણને મારવા આવે છે. હા, તું સાચું કહી રહી છે. ચલો આપણે જંગલ છોડીને જતા રહીએ. તેઓ ભાગવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા. ત્યાં જ બધા જંગલના જાનવરો ગુફામાં આવી જાય છે અને તેમને ભાગવાની કોઈ જગ્યા નથી મળતી. કાળુ કાગડા, તું તારી ચાંચ આ લોકોને મારી મારીને આમને મારી નાખ. બધા જાનવરો તે બંને જણાને મારી નાખવાના જ હતા. ત્યાં ચુલબુલી ખિસકોલીને આ નથી ગમતું અને તે બધાને કહે છે, ના, હું આમને મારીને મારા માતા પિતાના મૃત્યુનો બદલો ના લઈ શકું. મારા માતા પિતાએ લોકોની ભલાઈનું જ વિચાર્યું છે. હું આજે અનાથ છું તો આમના લીધે, પણ હું આમની સાથે ખરાબ કરીશ તો આમની અને મારી વચ્ચે અંતર શું રહેશે? અમને માફ કરી દે ચુલબુલી ખિસકોલી. અમે તારા માતા પિતાને મારીને બહુ મોટો અપરાધ કરી દીધો. હા, મને પણ માફ કરી દે. મને તેમનાથી ઈર્ષ્યા થતી હતી, કારણ કે દરેક જાનવર માત્ર તેમના જ ગુણગાન ગાતા હતા, જે અમને જરાય નહોતું ગમતું, અને અમે ક્રોધમાં આવીને ખૂબ જ ખોટું કરી નાખ્યું. પછી ચુલબુલી ખિસકોલી તેમને માફ કરી દે છે. તે અનાથ થઈ જાય છે, પણ તેના માતા પિતાની શીખવેલી બાબતો તેની સાથે હતી અને તે બોની ચકલી સાથે રહેવા લાગે છે. બોની ચકલી પણ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. ચુલબુલી ખિસકોલી પણ પોતાના માતા પિતાની જેમ બધાને મદદ કરવા લાગે છે.